ગુડ મોર્નિંગ. તો આજની શુભ શરૂઆત આપણે કપડાઓને તડકો ખવડાવવાથી. ઠંડી લાગે કે નહીં એટલે કપડાને બધાને તડકામાં નાખી દીધા. પછી આવી ગઈ નીચે આવીને જોયું તો અહીંયા કાકા પણ આવી ગયા હતા, એટલે એ પણ એમનું કામ કરતા હતા. આજથી ફાઇનલી આપણો કલર કામ ચાલુ. પછી તો મમ્મી પણ આપણને ઓફિસે જતાં થોડીક હેલ્પ કરીને ગયા. કામ આપણી પાસે વધારે કે નહીં એટલે થોડુંક વધારે કામ હતું. પછી મમ્મી ઓફિસે ગયા અને મેં પણ છોકરાઓને ભૂખ લાગી ગઈ એટલે મસ્ત મજાના ગરમા ગરમ નાસ્તો બનાવ્યો, ગરમા ગરમ ઢોકળા. પછી તો ત્યાં તો કાકા પણ આવી ગયા એટલે કાકાએ ફાઇનલી આપણે લીપોપોતી થઈ ગઈ હતી બેડરૂમની, એટલે કાકાએ પણ અહીંયા કલરનું અનબોક્સિંગ કરી લીધું. પછી તો અહીંયા કલર જોયો તો કાકા તો અહીંયા કલર ખાતા હતા. મેં કીધું કાકા કલર ખાવાનો નથી. કાકા કે ના હું તો ચાખું છું કે કેવો લાગે. પછી તો કાકા કે ના હું જસ્ટ જોઉં છું કે કલર કેવો છે, ખરાબ તો નથી ને. પછી તો કલરનું અનબોક્સિંગ થઈ ગયું. કાકાએ ફાઇનલી કલર કામ ચાલુ કરી લીધું અને પછી આપણે અહીંયા દિવાલને ડેન્ટિંગ પેઇન્ટિંગ. પછી તો થઈ ગયો તો કાકાને ચાની ચુસ્કી લેવાનો ટાઈમ, એટલે ગરમા ગરમ ચા બનાવી લીધી. અને પછી હું આવી ગઈ નીચે આવી અને અહીંયા આપણે ઓફિસ પણ સાફસૂફ કરવાની હતી. બહુ બધો કચરો થઈ ગયો હતો, એટલે આજે થોડોક આપણી પાસે ટાઈમ હતો એટલે પહેલાં દાદર સાફ કરી લીધા અને પછી થોડીક ઓફિસની સાફ સફાઈ. ને આજે તો હવે તમને બધાને એમ થતું હશે કે આ જાગુ મેડમ એકના એક કપડાં પહેરે, પણ શું કરવું, અત્યારે કલર કામ ચાલે છે એટલે પછી આપણે નાઇટ ડ્રેસમાં જ રહેવાનું. ક્યાંક આપણા નવા કપડાં ખરાબ થઈ ગયા તો ઓફિસની સાફ સફાઈ કરી અને હું આવી ગઈ ઉપર આવીને જોયું તો કાકાએ બંને દિવાલને ડેન્ટિંગ પેઇન્ટિંગ કરીને મસ્ત મજાની તૈયાર કરી લીધેલી હતી. અને હવે સીલિંગનો વારો, એટલે બંને કાકા લાગી ગયા હતા મસ્ત મજાનું કામ કરવા માટે. પછી તો અહીંયા જો દ્રષ્ટિ પણ આવી ગઈ. દ્રષ્ટિ કે કાકા મારો વારો, મને પણ પેઇન્ટ કરવું છે. એટલે એને પણ કાકાએ પહેલાં કલર કરતાં શીખવાડ્યું અને પછી જો એ પણ લાગી ગઈ કલર કરવા માટે. જોયું, હવે આવતા વર્ષે મારે કોઈની જરૂર નથી, અમારા કારીગર તૈયાર થઈ ગયા. પછી તો અહીંયા કાકાએ બીજા કલરનું પણ કોમ્બિનેશન કરી લીધું, જે આપણે વોલ ઉપર લગાવવાનું હતું. અહીંયા ટોટલ 3 કલર કરવાના હતા, એટલે અહીંયા પણ બીજા કાકા પણ એમનું કામ કરતા હતા. અને અહીંયા કાકાએ કલરનું મસ્ત મજાનું કોમ્બિનેશન પણ કરી લીધું. ફાઇનલી હવે થઈ ગયો હતો રસોઈનો ટાઈમ, એટલે મેં પણ અહીંયા ગરમા ગરમ બધા માટે રસોઈ બનાવી દીધી. ફાઇનલી હવે છોકરાઓને પણ ભૂખ લાગી ગઈ હતી અને મને પણ, એટલે મારા માટે પણ બધા માટે રસોઈ બનાવી દીધી. કમ્પ્લીટ રસોઈ થઈ ગઈ. પછી આવી ગઈ આપણે માર્કેટ જવાનો વારો અને આજે આપણે બનાવવાનું હતું આઈસ્ક્રીમ, એટલે આઈસ્ક્રીમનો સામાન લેવા માટે આવી ગયા હતા. અને હું આવી ગઈ હતી બજરંગ બેકરી. દરવાજો ખોલી અંદર ગઈ. અંદર તો મસ્ત ઠંડો પવન આવતો હતો. પછી તો અહીંયા જે આઈસ્ક્રીમ બનાવવાના પેકેટ હતા, એટલે કે આઈસ્ક્રીમ ફ્લેવર જે મારે બનાવવાના હતા, અહીંયા અલગ અલગ પ્રકારના આઈસ્ક્રીમ ફ્લેવર હતા. બટરસ્કોચ, બદામ પિસ્તા, કાજુ કિસમિસ, રાજભોગ. પછી હતું કાઠિયાવાડી મેંગો આઈસ્ક્રીમ. પછી તો ગમે તે એક ચોઈસ કરી અને પછી ફાઇનલી પેકેટ લઈ લીધું અને આવી ગઈ ઘરે આવીને જોયું તો કાકા અહીંયા ઉપરની સીલિંગનો બીજો હાથ મારતા હતા. અહીંયા સીલિંગનો કલર લાગી ગયો, બેડરૂમમાં પણ કલર કમ્પ્લીટ થઈ ગયો. હવે એક હાથમાં રહી ગયો, બીજો હાથ બાકી છે. પછી તો અહીંયા બંને કાકા મળીને એ લોકોનું કામ કરતા હતા. કામ કરતાં થઈ ગયો તો બપોરે જમવાનો ટાઈમ, એટલે આજે આપણે જમવાનું તો નહોતું, જસ્ટ ખાલી નાસ્તો જ કરવાનો હતો. એટલે હું મારો નાસ્તો લઈ અને આવી ગઈ હતી ઓફિસમાં. અને અહીંયા આજે તો મમરા, સેવ મમરા, કાંદા, મરચાં, માયોનીઝ અને મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા. અને અહીંયા મયંક પણ એમનું કામ જ કરતા હતા. પછી તો અહીંયા કાકા આવી ગયો હતો હવે કિચનનો વારો, કારણ કે આપણો બેડરૂમ કમ્પ્લીટ થઈ ગયો હતો કલર કરીને. અને અહીંયા હવે કિચનનો વારો હતો, એટલે કિચનમાં પણ કાકા કરતા હતા ડેન્ટિંગ પેઇન્ટિંગ. અને જે પણ ખૂણો ખાંચકા હતા એ બધાને ડેન્ટિંગ પેઇન્ટિંગ કરી લીધું અને થઈ ગયો હતો હવે ચાનો ટાઈમ. અને આપણા કિચનમાં આજે ચા મુકાય એવી નહોતી, એટલે મયંકે પણ અહીંયા ગરમા ગરમ ચા તૈયાર જ લઈ આવેલા હતા. એટલે અહીંયા મયંક ચા લઈને આવી ગયા અને બધાને ભાગે પડતી ચા પણ આપી દીધી. પહેલાં તો કાકાનો વારો, પછી કાકા અને બીજા કાકા પણ અંદર કામ કરતા હતા, એટલે મયંક એમને આપવા ગયા. પછી હવે આ વારો હતો આપણો, એટલે આપણે પણ એક ચુસ્કી ચાની મારી જ લીધી. ચાની ચુસ્કી મારતા જ આપણામાં તો એટલો બધો જોશ આવી ગયો, પાવર આવી ગયો કે પહેલાં બધા કબાટ સાફ કરી લીધા અને પછી જે પણ પડદા કાઢેલા હતા, કપડાં ધોવાના હતા, બધા કપડાં ધોઈ નાખ્યા. પછી તો સાંજના સમયે બધું ફાઇનલી ઘરનું કામ પતાવી નાખ્યું, જમી કરી અને આપણે જવાનું હતું બહાર. એટલે સરસ મજાના કપડાં પહેરીને રેડી થઈ ગઈ. અને અહીંયા દ્રષ્ટિની તબિયત થોડીક ડાઉન હતી, એટલે એને પહેલાં દવા પીવડાવી લીધી. પછી તો તૈયાર થઈને ફાઇનલી અમે અમારો રથ લઈ મયંક અને હું બંને જણા નીકળી પડ્યા માઇન્ડ ફ્રેશ કરવા માટે, કારણ કે કેટલા દિવસથી ઘરનું કલરનું કામ ચાલતું હતું. એટલે અમે થોડાક એવા માઇન્ડ ફ્રેશ કરવા બધા અમે બંને જણા નીકળી ગયા. હવે ક્યાં જઈએ છીએ થોડુંક એવું વિચારો. થોડીક વાર થઈ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા અમારા પ્લેસ ઉપર, વ્યૂ ઉપર. અને અહીંયા મયંકે પણ ગાડીનું પાર્કિંગ કરી લીધું અને એનો જે માલ સામાન હતો એ પણ એમણે છુપાવી લીધો. જોયું. હવે મયંકે એમના રૂમાલમાં શું માલ છુપાવ્યો છે, જેને ખબર હોય તો થોડીક એવી કોમેન્ટ કરજો. પછી તો
આ લોકો પણ અહીંયા આપણને મળી ગયા. હવે આ લોકો તો હવે જો અમે જ્યાં હોય ત્યાં એ લોકો તો હોય ને હોય જ. પછી તો આ લોકો પણ લાગી ગયા હતા લાઈનમાં અને અમે લોકો આવી ગયા હતા આજે મૂવી જોવા માટે. પછી તો આવી ગયા એન્ટ્રન્સમાં ને જો આ લોકો પણ અહીંયા જ હતા. આ પણ મારી નાની બેન જ છે. અમે સવારનું બુકિંગ કરાવેલું હતું એટલે પહેલાં અહીંયા થોડુંક એવું એન્ટ્રી અને એન્ટ્રી પાસ અને પછી અહીંયા થોડુંક એવું લેડીઝોને ને બધાને ચેકિંગ. હવે ચેકિંગ કરવું તો જરૂરી છે એટલે આપણું પણ ચેકિંગ કરી લીધું. પણ આપણી પાસે તો કંઈ જ હતું નહીં કારણ કે આજે આપણે કંઈ લાવેલા જ નહોતા. અંદર ગયા. વેલકમ ટુ રાજહંસ સિનેમા. ફાઇનલી પોતપોતાની બુકિંગ કરાવેલી સીટ ઉપર બધા બેસી ગયા અને થોડીક વાર થઈ ત્યાં તો ફાઇનલી આપણે જે પિક્ચર જોવા આવેલા હતા એ પિક્ચર સ્ટાર્ટ પણ થઈ ગયું. આ શું, આ તો જે પિક્ચર જોવા આવેલા હતા એનું ટિકિટનું બુકિંગ કરાવેલું હતું એ તો મૂવી છે જ નહીં. થોડીક વાર કાર્ટૂન જોયું. કાર્ટૂન જોયા પછી ખબર પડી કે ના આ પિક્ચર તો આવવાનું છે એટલે કે રિલીઝ થયું જ નથી. તો પણ કંઈ ચાલો આપણે એડવાન્સમાં ટ્રેલર જોઈ લઈએ. ટ્રેલર જોઈને બધા એન્જોય કર્યું. બહુ જ મજા આવી. ટ્રેલર પણ બહુ જ સરસ હતું. થોડુંક મૂવી જોઈને ફાઇનલી આપણું પણ મૂવી અહીંયા ચાલુ થઈ ગયું હતું. અને આમ તો જો આપણે જે મૂવી જોવા આવેલા હતા આ જ મૂવી હતું. આ મૂવી કોણે કોણે જોયેલું છે જરાક કોમેન્ટ કરી નાખજો. અને હા, અહીંયા મૂવી બહુ જ મસ્ત હતું. જોતાની સાથે જ ગમી જાય એવું હતું. તો અમે આવી ગયા હતા ધરપકડ મૂવી જોવા માટે. અહીંયા જે મલ્હાર ઠાકરનું મસ્ત મજાનું મૂવી હતું. એન્જોય કરી લીધું. તો ચાલો હવે તમે લોકો પણ થોડુંક એન્જોય કરી લેવો. પછી તો બધાની ધરપકડ કરી અને અમને લોકોને લાગી ગઈ હતી ભૂખ એટલે અમે લોકો આવી ગયા હતા ગરમા ગરમ એવા મોમોઝ ખાવા માટે. તો અહીંયા મસ્ત મજાના ગરમા ગરમ મોમોઝ ખાઈ લીધા. તો તમને કેમ મૂવી ગમ્યું કે? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.